સુરણ, આ તો આંગળા ચાટી જાય એવું બનાવું. તો આજે બનાવીશું એકદમ હેલ્ધી સુરણનું શાક. એના માટે પહેલાં તો હાથમાં ઓઇલ લગાવી દીધું એટલે એની કોઈ એલર્જી ના થાય. પછી એની છાલ ઉતારીને નાના નાના પીસમાં કાપી દીધા. હવે એને ચોખ્ખા પાણીથી ધોઈને કુકરમાં નાખી દઈશું અને એમાં થોડું પાણી ઉમેરી 2 સીટી આવી જાય ત્યાં સુધી ચડવા દઈશું. હવે કુકર ઠંડુ થાય ત્યાં સુધી બેઝિક તૈયારીઓ કરી લીધી, જેમાં લસણ મરચાંની પેસ્ટ બનાવી દીધી અને ડુંગળી ટમાટરને ચોપ કરી દીધા. હવે કઢાઈ લઈ લીધી, એમાં ઓઇલ નાખ્યું. ઓઇલ ગરમ થાય એટલે જીરા અને હિંગનો વઘાર કર્યો. પછી નાખી લસણ મરચાંની પેસ્ટ અને ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ એટલે થોડી હળદર, ચોપ કરેલા ટમાટર, પછી મીઠું નાખી બધું મિક્સ કરીને ઢાંકીને પાકવા દઈશું. પછી નાખ્યું ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને મેઇન વસ્તુ ચિકન મસાલા. આના વગર આ શાકની રેસીપી અધૂરી છે. પછી બધું મિક્સ કરીને ઢાંકીને પકવીશું. ગ્રેવી પાકી ગઈ છે તો નાખીશું બાફેલા સુરણના ટુકડા. એને મિક્સ કરીને જેટલી ગ્રેવી જોઈએ એટલું પાણી નાખીને 10-15 મિનિટ સુધી ઢાંકીને પાકવા દઈશું. હવે શાક રેડી થઈ ગયું છે તો ઉપરથી નાખી દીધા લીલા ધાણા. હવે મેં એને સર્વ કર્યું છે રોટલી, ભાત અને ડુંગળી જોડે. તો ચલો જોઈએ મારા હસબન્ડનું રિએક્શન. અને હા, તમને રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો.